હવે તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.funtonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. ગટ્ટુ અને ચિંકી ગયા અમ્યુઝમેન્ટ પાર્ક. ગટ્ટુ અને ચિંકી પોતાના પલંગ પર બેઠા હતા અને વાતો કરતા હતા અને ટીવી પણ જોતા હતા. વાતો કરતા કરતા અચાનક ગટ્ટુનું ધ્યાન ટીવીમાં આવી રહેલી એડવર્ટાઇઝમેન્ટ પર ગયું. વાવ ચિંકી, જોને કેટલું મોટું એમ્યુઝમેન્ટ પાર્ક છે આ. હા ગટ્ટુ, લાગે છે શહેરમાં નવું ખુલ્યું છે આ. જોને ચિંકી, ઉનાળાની રજાઓ તો ખતમ થવા આવી છે અને આપણે તો હજુ ક્યાંય પણ ફરવા પણ નથી ગયા. ચાલ ને મમ્મી પપ્પાને કહીએ કે આપણને અહીંયા લઈ જાય. હા ગટ્ટુ, સાચું કહે છે તું. પપ્પાને અચાનકથી ઓફિસમાં એક્સ્ટ્રા કામ મળી ગયું અને એના લીધે આ વખતે આપણે આખા સમર હોલિડેઝ ઘરે જ વિતાવવા પડ્યા. ક્યાંય પણ ના જઈ શક્યા આપણે. જ્યારે બધા બાળકો સ્કૂલમાં આવશે ત્યારે તેમની પાસે કેટલી બધી સ્ટોરીઓ હશે કહેવા માટે. તેઓ ક્યાં ક્યાં ફરવા ગયા હશે, કેટલી મજા કરી હશે અને આપણે બસ બોર થયા. એવું ના બોલ ગટ્ટુ. ચાલ આપણે જઈને મમ્મી સાથે એકવાર વાત કરીએ. સારું, ચાલ એકવાર મળીને પ્રયત્ન કરીએ. ત્યાર પછી ગટ્ટુ અને ચિંકી બંને મમ્મી પાસે જાય છે. મમ્મી રૂમમાં સફાઈ કરતી હતી. ગટ્ટુ મમ્મીને જુએ છે અને ચિંકીને કંઈક ઈશારો કરે છે. ચિંકી ગટ્ટુનો ઈશારો સમજીને બંને જણા રૂમની સફાઈ કરવા માંડે છે. મમ્મી તો આ જોઈને હેરાન થાય છે. અરે અરે, આ શું? આજે મારા કીધા વગર તમે લોકો સફાઈ કરી રહ્યા છો? શું વાત છે? શું જોઈએ છે તમને? અરે ના મમ્મી, એવી વાત નથી. અમે લોકો તો સારા બાળકો છીએ ને, તેથી જ અમે તારી મદદ કરી રહ્યા છીએ. હા મમ્મી, બીજું શું? તમને આના પછી બીજું કોઈ કામ હોય તો તમે અમને કહી દેજો. અને પછી ગટ્ટુ અને ચિંકી મમ્મીની મદદ કરવા લાગે છે અને આમ જ બપોર પડે છે. ચલો બાળકો, હવે કંઈ પણ દો. તમને શું કામ છે મારું? ગટ્ટુ અને ચિંકી એકબીજા સામું જુએ છે અને પછી કંઈક વિચારવા લાગે છે. અરે બોલો બેટા, શું છે તમારા મનમાં? અમારે અમ્યુઝમેન્ટ પાર્ક જવું છે મમ્મી. હા મમ્મી, અમારી રજાઓ ખતમ થવા આવી છે અને આ વખતે આપણે ક્યાંય નથી ગયા. સન્ડે તો પપ્પાને પણ રજા હશે. આપણે એક દિવસ માટે તો ક્યાંક ફરવા જઈએ. પ્લીઝ મમ્મી, પ્લીઝ. બાળકોની જીદ સાંભળીને મમ્મી તો વિચારમાં પડી જાય છે. થોડી વાર પછી કહે છે, અચ્છા ઠીક છે બેટા, હું સાંજે તમારા પપ્પા સાથે વાત કરું છું. પણ તમારે બંને આમ જ ડાયા બાળકો બનીને રહેવું પડશે, ઠીક છે? હા મમ્મી, પાક્કું. અમે સારા બાળકો બનીને જ રહીશું. કેમ ચિંકી? હાસ તો, બિલકુલ. મમ્મી હસે છે અને પાછી પોતાના કામે લાગી જાય છે. સાંજ પડે છે ને પપ્પા આવે છે. ગટ્ટુ અને ચિંકી તો પપ્પા પાસે પહોંચી જાય છે. અરે બાપરે, આજે તો ખરેખર ખૂબ જ થાકી ગયો. કેટલું બધું કામ હતું ઓફિસમાં. હાલો ને પપ્પા, હું તમારા માટે ઠંડુ ઠંડુ પાણી લાવ્યો. અને પપ્પા આવો, હું તમને માથું દબાવી આપું. એનાથી તમને બહુ આરામ મળશે. અરે શું વાત છે, આજે તો મારી ખૂબ જ સેવા થઈ રહી છે. હા. અને ત્યાં મમ્મી આવે છે. તે એમ્યુઝમેન્ટ પાર્ક જવા માટેની વાત કરી જ રહી હતી ત્યાં જ પપ્પા કહે છે, બાળકો, મારી પાસે તમારા માટે ખૂબ જ સરસ સમાચાર છે. તમને સાંભળીને મજા આવી જશે. એમ? કહો ને પપ્પા, શું સારી ખબર છે? અરે શહેરમાં જે નવું એમ્યુઝમેન્ટ પાર્ક ખુલ્યું છે ને, તેની ટિકિટો છે મારી પાસે. મેં જે ઓફિસમાં એક્સ્ટ્રા કામ કર્યું હતું ને, તેનાથી ખુશ થઈને મને ઓફિસે આ ગિફ્ટ આપી છે. આ વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકીનો તો ખુશીનો પાર જ ન હતો. તે તો ખુશીના માર્યા કૂદકા મારવા લાગે છે. તેમને આમ કરતા જોઈને મમ્મી તો ખુશ થાય છે. તો બરાબર છે ને બાળકો, આ નક્કી કે આ સન્ડે આપણે એમ્યુઝમેન્ટ પાર્કમાં જઈશું. હા પપ્પા, ખૂબ મજા આવશે. હું તો બહુ જ એક્સાઇટેડ છું. યે! અને રવિવાર આવે છે. ગટ્ટુ અને ચિંકી તો વહેલી સવારે નાહી ધોઈને તૈયાર થઈ જાય છે. મમ્મીએ નાસ્તો પેક કર્યો અને પપ્પાએ જે કાર બુક કરી હતી બધા તેની રાહ જોવા લાગ્યા. બધા ખૂબ જ એક્સાઇટેડ હતા. પપ્પાએ બોલાવેલી કાર ત્યાં આવી ગઈ અને બધા તે કારમાં બેસીને એમ્યુઝમેન્ટ પાર્ક તરફ નીકળી પડે છે. એમ્યુઝમેન્ટ પાર્ક પહોંચીને જ્યારે મમ્મી અને પપ્પા ગેટ પર ટિકિટ બતાવે છે ત્યારે ગટ્ટુ અને ચિંકી
અરે વાહ ચિંકી, જોને આ એમ્યુઝમેન્ટ પાર્કમાં તો કેટલી બધી રાઇડ્સ છે. મારાથી તો રાહ નથી જોવાતી તેમની પર બેસવા માટે. હા ગટ્ટુ, આપણે આ બધી રાઇડ્સમાં બેસીશું અને બહુ જ એન્જોય કરીશું. ત્યાં જ પાછળથી મમ્મી અને પપ્પા આવે છે. તે ગટ્ટુ અને ચિંકીને કહે છે, અરે ગટ્ટુ ચિંકી, તમે અહીંયા કેમ ઊભા છો? અંદર આવો, તમારી રાહ પૂરી થઈ. ગટ્ટુ અને ચિંકી એકબીજા સામે જોઈને હસે છે અને પછી બધા એમ્યુઝમેન્ટ પાર્કમાં પ્રવેશ કરે છે. ગટ્ટુ ચિંકી રોલર કોસ્ટર, બમ્પર કાર અને આવી ઘણી બધી રાઇડ્સનો આનંદ માણે છે અને તેમને ખૂબ મજા આવે છે. ઘણી બધી રાઇડ્સમાં બેસ્યા પછી ગટ્ટુ અને ચિંકી એક બાકડા ઉપર મમ્મી અને પપ્પા પાસે બેસે છે અને પપ્પા બધા માટે આઈસ્ક્રીમ લાવે છે. હાલો ગટ્ટુ અને ચિંકી, તમે થાકી ગયા છો ને? આ ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાઓ અને ઘણી બધી એનર્જી લાવો, જેથી તમે વધુ રાઇડ્સની મજા માણો. હા બેટા, પપ્પા ઠીક કહે છે. ગટ્ટુ ચિંકી હસે છે અને પછી આઈસ્ક્રીમ ખાય છે. ત્યાં જ ચિંકીને દૂર એક મોટું ટેન્ટ દેખાય છે, જેના પર લખ્યું હતું મેજિક શો. આ જોઈને ચિંકી ગટ્ટુને કહે છે, અરે ગટ્ટુ જો ને, લાગે છે એ ટેન્ટની અંદર કોઈ મેજિક શો થવાનો છે. મને પણ એની અંદર જવું છે. હા ચિંકી, તું સાચું કહે છે. ચલ પપ્પાને કહીએ કે આપણને ત્યાં લઈ જાય. ગટ્ટુ ચિંકી પપ્પાને કહે છે, પપ્પા, અમને બધાને ત્યાં લઈ જાઓ ને, પેલી ટેન્ટમાં. ત્યાં પેલો મેજિક શો થવાનો છે, પ્લીઝ. હા હા કેમ નહીં, ચાલો બધા જઈએ આ મેજિક શો જોવા. પછી બધા આઈસ્ક્રીમ ઝડપથી ખાય છે અને ટેન્ટ તરફ ચાલી નીકળે છે. પછી પપ્પા મેજિક શોની 4 ટિકિટ લાવે છે. પછી ગટ્ટુ અને ચિંકી જ્યારે ટેન્ટમાં જાય છે ત્યારે તેઓ એક સાથે બોલી ઉઠે છે, વાવ, મમ્મી પપ્પા, આ ટેન્ટ અંદરથી કેટલો મોટો છે. હા મમ્મી, આ કેટલું મોટું છે. ટેન્ટની વચ્ચે મોટું સ્ટેજ હતું અને તેની આજુબાજુ ખુરશીઓ મૂકેલી હતી. ગટ્ટુ અને ચિંકી મમ્મી પપ્પા સાથે આગળની હરોળમાં બેસે છે. ચિંકી જોને, આ જગ્યા કેટલી બધી અમેઝિંગ છે. જોજે, મેજિક શોમાં ખૂબ જ મજા આવશે. સાચું કહે છે ગટ્ટુ, અહીંયા સાચે બહુ જ મજા આવવાની છે. હું તો બહુ જ એક્સાઇટેડ છું. ત્યાં જ સ્ટેજ પર એક અંકલ આવે છે, જેમણે કાળા રંગનો સૂટ પહેર્યો હતો. તેમણે એક મેજિકલ હેટ પહેરી હતી અને હાથમાં એક મેજિકલ સ્ટિક હતી. અરે વાહ ચિંકી, જો, મને તો લાગે છે આ જ મેજિશિયન છે અને આજ આપણને જાદુ બતાવશે. જો, તેની પાસે મેજિક સ્ટિક છે. હા ગટ્ટુ, મને પણ એવું જ લાગે છે. શું બધાને ચોકલેટ અને ટોફી પસંદ છે બાળકો? ગટ્ટુ ચિંકી સાથે બીજા બધા બાળકો જે ત્યાં આવ્યા હતા તે બધા હા પાડે છે. આ જોઈને મેજિશિયન હસે છે અને પછી પોતાની મેજિકલ સ્ટિક હવામાં ફેરવે છે. ત્યાં તો ચોકલેટ અને ટોફીનો વરસાદ થાય છે. ગટ્ટુ ચિંકી તો ઘણી બધી ટોફી ભેગી કરી લે છે. મેજિશિયન પાસે પોતાની સ્ટિક હવામાં ઉડાવે છે. ત્યાં તો તેના બીજા હાથમાં ફૂલો આવી જાય છે. તે સુંદર મજાના ફૂલોને તે ચિંકીને આપી દે છે. આલે બેટા, આ તારા માટે છે. થેન્ક યુ સો મચ મેજિશિયન અંકલ. ચિંકી તે ફ્લાવર્સને લઈને ખૂબ જ ખુશ થાય છે. પછી મેજિશિયન પોતાની ટોપી ઉતારે છે અને તેની ચારે બાજુ મેજિકલ સ્ટિક ફેરવે છે. ત્યાં તો ટોપીમાંથી એક સસલું નીકળે છે. હા જોઈને બધા તો તાળીઓ વગાડે છે. મેજિક શો ખતમ થાય છે અને ચારે જણા ટેન્ટની બહાર આવી જાય છે. તો કહો બાળકો, કેવું લાગ્યું તમને એમ્યુઝમેન્ટ પાર્કમાં આવીને? પપ્પા, મમ્મી, થેન્ક યુ સો મચ અમને અહીંયા લાવવા માટે. હા, અમને સાચે બહુ જ મજા આવી. અને પછી આખી ફેમિલી પોતાના ઘર તરફ રવાના થાય છે.